रद्द करो रद्द करो बीए डांगर कॉलेज की मान्यता रद्द करो નમસ્કાર, રાજકોટની પ્રખ્યાત બીએ ડાંગર હોમિયોથેરાપી કોલેજ ફરીથી વિવાદમાં આવી છે. એનએસયુઆઈના કાર્યકરો આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને કોલેજની માન્યતા રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. એનએસયુઆઈના આક્ષેપ મુજબ કોલેજ દ્વારા માત્ર વિદ્યાર્થીઓ પાસે પૈસા ફાળવવાનું કામ કરવામાં આવે છે. વિશેષમાં કોલેજમાં અભ્યાસ કરતા હોમિયોથેરાપીના બીજા વર્ષના વિદ્યાર્થીઓએ સંચાલકના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીધા બાદ જીવન ટૂંકાવ્યું હોવાનો ગંભીર આરોપ પણ થયો છે. એનએસયુઆઈનો સ્પષ્ટ વાત છે કે આવી સંવેદનશીલ સંસ્થા સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને કોલેજની માન્યતા રદ કરવામાં આવે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો આરટી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ધન્યવાદ. ખાસ કરીને 4-5 દિવસ પહેલા રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલી બીએ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીએ એ કોલેજના પ્રશાસનના ત્રાસના કારણે આપઘાત કર્યો છે. આ કહી શકાય કે એક સમગ્ર શિક્ષણ જગતમાં ખૂબ દુઃખની બાબત છે. અને આ બીએ ડાંગર કોલેજે અવારનવાર વિવાદોમાં આવતી હોય છે. બોગસ ડોક્ટરો હોય, બોગસ નર્સિંગ સ્ટાફ હોય કે બોગસ પ્રોફેસરોની વાત હોય તો આ બીએ ડાંગર કોલેજ અવ્વલ નંબર ઉપર આવે છે. ત્યારે ભૂતકાળમાં જે 18-19 ની જે એક બેન્ચ છે કે એના વિદ્યાર્થીઓને જે એડમિશનો થઈ ગયા હતા, એનું ભણવાનું પૂરું થઈ ગયું, ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ હતી, છતાં આજ સુધી એની ડિગ્રી નથી મળી કારણ કે એને એ વર્ષની પરમિશન નથી. આજે પણ એ વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થાય છે અને આ જે વિદ્યાર્થીનું મોત થયું છે એના માટે આજે એનએસયુઆઈ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા છે કે આ કોલેજ પ્રશાસન ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે બોગસ કામો ત્યાં થઈ રહ્યા છે તેની તપાસ કરી અને આની માન્યતા રદ કરવામાં આવે એવી અમારી ખાસ માંગણી છે. न्याय आपो